टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજથી 3 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તો ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ ગુજરાત મુલાકાત તેઓની છે। પ્રધાનમંત્રીના પ્રવાસથી ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે। દેશની પહેલી વંદે મેટ્રોને પીએમ મોદી લીલી ઝંડી આપવાના છે। એએમસી અને અડાના કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે। તો ઝારખંડથી અમદાવાદ આવવા માટે તેઓ રવાના થશે। સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન। 4:10 કલાકે એરપોર્ટથી રાજભવન જવા માટે તેઓ રવાના થશે। 4:20 કલાકે રાજભવન ખાતે તેમનું આગમન। રાજભવનમાં જ પીએમ મોદી રાત્રિ રોકાણ પણ કરવાના છે। તો 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ સવારે 9:30 કલાકે રાજભવનથી રવાના થશે। 9:40 કલાકે અને સાથે 10:30 કલાક સુધી વાવોલ સાલિન સોસાયટી 2 ખાતે કાર્યક્રમનું આયોજન। સૂર્યઘર યોજનાના અરજદારોના ઘરની તેઓ મુલાકાત કરશે। 10:40 કલાકે મહાત્મા મંદિર ખાતે આગમન। રિન્યુએબલ એનર્જી કાર્યક્રમનો પણ તેઓના હસ્તે શુભારંભ કરવામાં આવનાર છે। બપોરે 12 કલાકે મહાત્મા મંદિરથી રાજભવન માટે જવા માટે તેઓ રવાના થવાના છે। સાથે બપોરે 1:40 કલાકે રાજભવન ખાતે તેઓ રોકાણ કરશે। બપોરે 1:40 કલાકે સેક્ટર 1 ખાતેથી મેટ્રો સેવાને વડાપ્રધાન લીલી ઝંડી આપવાના છે। 1:40 થી 2:40 સુધી મેટ્રો સેવાનું શુભારંભ કરવામાં આવશે। કામગીરી અને રૂટનું તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। ગિફ્ટ સિટીથી જીએમડીસી સુધી મેટ્રોની સવારી પણ તેઓ દ્વારા કરવામાં આવશે। જે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર વીવીઆઈપી બંદોબસ્ત છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 2,500થી વધારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યું છે। એની સાથે સાથે પોલીસ દ્વારા સતત આ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે। એમસીસીવી વાન તેમજ સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે। આપણે બીડીડીએસ ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસ ગાર્ડ તૈનાત છે અને એની સાથે સાથે ટ્રાફિકમાં કોઈને કોઈ અડચણ કે અગવડ ના થાય એના માટે અને પાર્કિંગ માટે પણ ટ્રાફિક શાખા દ્વારા પાર્કિંગના પ્લોટ આઈડેન્ટિફાઈ કરેલા છે અને રોડના ડાયવર્ઝન અને જે ડાયવર્ઝન માટે જાહેરનામા છે એ પણ પબ્લિશ કરવામાં આવશે અને નો ડ્રોન ફ્લાયના પણ જાહેરનામા પબ્લિશ કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે મહાત્મા મંદિરની અંદર રીઇન્વેસ્ટનો કાર્યક્રમ જે છે તે યોજાનારો છે। ઉર્જા વિભાગનો આ કાર્યક્રમ છે અને અહીં આપ જોઈ રહ્યા છો મહાત્મા મંદિર ખાતે જે આવતીકાલે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે રીઇન્વેસ્ટ કાર્યક્રમ જે છે તેનું લોકાર્પણ કરવાના છે। સવારે 10:30 વાગ્યાની આસપાસ તેને લઈને જે છે તે અત્યારે તડામાર તૈયારીઓ મહાત્મા મંદિર ખાતે ચાલી રહી છે। ગાંધીનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એટલે કે રેન્જ કક્ષાના અધિકારીઓ જે છે તેઓ સતત અહીંયા આગળ મોનિટરિંગ કરી રહ્યા છે। ઉપરાંત બેઠક વ્યવસ્થા જે છે તે અહીંયા આગળ કરી દેવામાં આવી છે। અન્ય રાજ્યોના લગભગ 4 થી 5 મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે તો અન્ય રાજ્યોના ઉર્જા પ્રધાન પણ જે છે તે આ રીઇન્વેસ્ટ સમિટના કાર્યક્રમની અંદર જે છે તે ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને જે વીવીઆઈપી અધિકારીઓ કે પછી મંત્રીઓ જે આવવાના છે તે લોકો માટે અત્યારે અહીંયા આગળ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ જેઓને આ સમિટમાં જવાબદારી સોંપાઈ છે તેમને જાણકારી આપવામાં આવી રહી છે। ખાસ કરીને પ્રોટોકોલ કઈ રીતે સાચવવો, જે અન્ય રાજ્યોના અધિકારીઓ હોય કે પછી મંત્રીઓ હોય કે મુખ્યમંત્રી હોય કે પછી વિદેશી ડેલિગેશન જે આ સમિટમાં હાજરી આપવા આવનારું છે ત્યારે તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી, તેમને ક્યાં આગળ બેસાડવા, કેવા પ્રકારની તેમની દેખભાળ રાખવી, તે તમામ માહિતી જે છે તે અત્યારે અહીંયા આગળ ગુજરાત સરકારના કર્મચારીઓને જે નિયુક્ત કરાયા છે એટલે કે આ જે સમિટ છે તેની જવાબદારી જેમને સોંપાઈ છે તે તમામ લોકો અહીંયા આગળ કર્મચારીઓ અત્યારે ઉપસ્થિત છે। ઉપરાંત આ સંપૂર્ણ બેઠક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આ સમિટમાં મુખ્ય લક્ષ્ય એ છે કે વર્ષ 2030 સુધીમાં જે છે તે 500
ગીગાવોટ જે વીજળી ઉત્પન્ન કરવાનું જે લક્ષ્ય છે તે લક્ષ્ય જેને લઈને જે છે તે આ સમિટનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે ભારત દેશ આવનારા દિવસોમાં વીજળી ક્ષમતા કેટલી કરી શકે છે તેની તૈયારીઓ જે છે તેની રોડ મેપ જે છે તે સમિટ જે છે તે મહાત્મા મંદિર ખાતે યોજાનારી છે. તેને લઈને જે છે તે સંપૂર્ણ તૈયારીઓ જે છે તે અત્યારે મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી રહી છે. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધી.